નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ચકચારી બિલ્ડિંગ કૌભાંડમાં નવો વળાંક, આરોપી પીડિત બની જતા ચકચાર। ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર સીજીએસટી અધિકારીઓને માર મારવાના કેસમાં કુખ્યાત વલી હાલારીની 2 દિવસ પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। જ્યારે આજે સવારે નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થતાં જ સીજીએસટી અધિકારીઓએ વલી હાલારીને નિવેદન આપવાના બહાને જીએસટી ભવન લઈ ગયા હતા, જ્યાં જીએસટી અધિકારી અભયસિંહના તેમજ અન્ય એક દ્વારા વલી હાલારીને લાકડીઓ વડે ઢોર માર મારવામાં તેમજ 50 લાખની માગણી કરવાના આક્ષેપ સાથે વલી હાલારી ભાવનગરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાને પહોંચાડવામાં આવેલા ઈજાઓના નિશાન મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા। ચકચારી એવા આ કેસમાં વધુ એક ટ્વિસ્ટ સામે આવ્યો, જ્યારે વલી હાલારીના આક્ષેપ બાદ અભયસિંહના જીએસટી કર્મી દ્વારા વલી હાલારી દ્વારા પોતાને તેમજ સ્ટાફને ધમકી આપવાની વધુ એક ફરિયાદ નીલમબાગ પોલીસ મથકે નોંધવામાં આવી હતી અને તેઓ અથવા જીએસટી દ્વારા માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપોને પાયા વિહોણો બતાવ્યો હતો। પોલીસે આ મામલો આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર મુર્તુઝા યુસુફભાઈ, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર। के लिए घटना क्या हुई? घटना कुछ भी नहीं हुई है। इधर हॉस्पिटल में नहीं मारा गया है। इसको लाठियाँ पड़ी हुई है, वो सब कुछ दिखाई दे रहा है, फिर भी आपको देखा है? नहीं मारा गया। अभी ये क्या है वो तो तपास में बाहर आ जाएगा। नहीं नहीं, आपकी ओर से क्या घटना क्या हुई है? अरे मैं ऑथोराइज नहीं हूँ आपको बाइट देने के लिए। आप ऑथोराइज्ड ऑफिसर हो, उनसे पूछिए। आया हो, किसको लेके आया हो, क्या हुआ है? वो तो सीजीएसटी एक्ट में अरेस्ट किया है। किस आदमी को क्या बनाव बना? वली हालारी को लिया है, बोगस बिलिंग के केस में लिया है। आपसे आपने जैसे मांगे उसको मारा है, गलत आरोप है। वो उसका शरीर में वो निशान देखा रहा है, वो इन्वेस्टिगेशन होगा, पता चल जाएगा क्या है। आप लोगों ने कुछ मारा नहीं? नहीं आपने मारा है? नहीं 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 मारा। ठीक है ना। अब ये बोलने के लिए मैं ऑथोराइज नहीं हूँ। आप ऑथोराइज ऑफिसर हो, उनसे पूछिए, वो आपको बाइट देंगे ऑफिशियली आपको। ठीक है ना। हुआ है कि नहीं हुआ है? नहीं, थैंक यू। શું ઘટના બની છે અને શું બનાવમાં એવું છે કે થોડા સમય પહેલાં 1 મહિના પહેલાં મારે થોડી બોલાચાલી જીએસટી ઓફિસર મારી બિલ્ડિંગમાં હતા ત્યારે થઈ હતી। બિલ્ડિંગવાળા ફરિયાદ કરવા આવ્યા હતા કોઈ છે અને આટા મારે છે બિલ્ડિંગમાં, બોલાચાલી થઈ હતી ને મેં એમને કાઢ્યા હતા। તો એ વિશે પછી એમણે મારા ઉપર ફરિયાદ કરી હતી। તો આજે મને નામદાર કોર્ટે બેલ આપ્યા, તો ત્યાંથી મને જીએસટીવાળા લઈ ગયા અને મારું સ્ટેટમેન્ટ ને એવું બધું લખતા હતા। એમ કીધું કે તમે અમારા માણસની યારે કેમ એવી જીભાજોડી કરો, શું કામ એવું કર્યું હતું, અમારે એટલું થયું છે ને તમારી ઉપર હવે અમે લીગલી કરશું। સાહેબ અમે તમે આપે ફરિયાદ કરી છે, અમને નામદાર કોર્ટે છોડી દીધા છે, હવે અમે ઘરે જઈ શકીએ। તો લગભગ મને 6 વાગ્યાના 6-7 કલાકથી ત્યાં બેસાડ્યો છે। 4:30-5 કોર્ટેથી અમને 4-5 વાગ્યાના લઈ જ ગયા છે અત્યાર સુધી। પછી મારું સ્ટેટમેન્ટ લઈ અને પછી મને રૂમમાં લઈ ગયા। એક અભયસિંહ છે જેની સાથે, ને એની સાથે એક લાલ ટી શર્ટવાળા છે, હું જોઈએ ઓળખું છું। એ બે રૂમમાં લઈ જઈને મને લાકડીથી ને એનાથી માર્યો ને, અહીંયા ઘૂસતા માર્યા ને આ બધું ખેંચ્યું। 50 લાખ રૂપિયા માંગ્યા હતા। મેં કીધું સાહેબ હું શેના દઉં,
ઓલરેડી હું જમીન ઉપર આવ્યો છું ને મારું આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. તો કે બસ અમારે તમારે દેવા પડશે, નહીં તો અમે તમને કોઈ ખોટા કેસમાં નાખશું. અત્યારે કંઈ કેસ કરે છે કંઈ ખ્યાલ નહીં. શું કે આપણે જીએસટી અધિકારીને માર્યા છે ભૂલમાં? હા, મને માર્યા છે, હું આપતા છું. આપની શું કમ્પ્લેન છે અત્યારે? મને બહુ માર્યા છે.